સુરતમાં દિલ્હી ગેટ પાસે ટ્રાફિક પીઆઈ સાથે સ્થાનિકોની રકઝક। પીઆઈ વાય.એમ. ગોહિલ સાથે ટ્રાફિક બાબતે માથાકૂટ થઈ। ટ્રાફિક પીઆઈ અને સ્થાનિકોની બબાલનો આ વિડીયો વાયરલ થયો છે। પીઆઈ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। વિડીયોમાં પીઆઈ પણ ગાળાગાળી કરતા નજરે પડ્યા। વાયરલ વિડીયોને પગલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે। તમે મને તમાજો કેમ માર્યો? બોલો। चल हाँ बोलो नहीं, यहाँ बोलो। वो यहाँ नहीं, मेरा मोबाइल भी जमा करेला इसने, मेरी गाड़ी भी जमा है। मोबाइल पे आप तमाशा क्यों मारा हुआ बता? ए मार मत दे, ए वीडियो चालू करे। वीडियो से हाथ मत लगाए, हाथ मत लगा, हाथ मत लगाए, हाथ मत लगा बे, हाथ मत लगा। इसका नाम क्या है? नाम बता ना इसका। हाथ मत लगाओ तो हाथ नहीं लगाओ, हाथ नहीं लगाओ तो हाथ चुकाओ छुए। पीए लो तू, पीदे लो जेने, तू पीदे लो जेने, पीदे लो जेने, तू गाड़ी जमा कर, तू पीदे लो जेने। गाड़ी ने हाथ से लगाया, तू मैंने तमाचो के मारो। भाई पतवाना नहीं, ए बुला सबको, बुला फोन कर, बुला ला, ए बुला सब, चल चल पीदे लो से। ए मारी बहन ने हाथ नहीं लगाओ। हाँ हाथ नहीं लगाओ तो हमारी बहन क्या इसका नाम देखे? वो नाम दे यार, वो नाम क्या है? ए भाई पीदे लो से तू जमा हाथ कर, नहीं लगाओ तो हमारी बहन ने हाथ नहीं लगाओ तो हाँ कहाँ चल बोलने कहाँ चल नाम दे, दिल्ली गेट। हाँ चल दिल्ली गेट चल, चल चल दिल्ली गेट चल, हाथ नहीं लगाओ तो चल दिल्ली गेट चल। बोला सबको बोल दे, बोला। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, વિડીયો સામે આવ્યો છે, તેમાં કયા કારણસર રકઝક થઈ? जी खूब सामान्य बाबत थी और आ सामान्य बाबते उग्र स्वरूप धारण कर्યું હતું। समग्र घटना दिल्ली गेट विस्तार છે કે સ્થાનિક વાહન ચાલક અને પીઆઈ સાથે રકઝકનો મામલો સામે આવ્યો હતો। સુરત ટ્રાફિક પીઆઈ વાય.એમ. ગોહિલ અને જે સ્થાનિક વાહન ચાલક છે તેના વચ્ચે વિસ્તારની માથાકૂટ સર્જાઈ હતી। ટ્રાફિક બાબતને લઈને સામાન્ય બોલાચાલ થઈ હતી અને બોલાચાલ દરમિયાન ટ્રાફિક પીઆઈ વાય.એમ. ગોહિલ દ્વારા અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ છે તે સ્થાનિક વાહન ચાલક દ્વારા કરવામાં આવ્યા હતા। તેને લઈને મામલો છે તે ગરમાયો હતો અને જોતજોતામાં પીઆઈએ અપશબ્દ બોલતા જે સ્થાનિક વાહન ચાલકોનો પારો પણ છે તે ચોથા આસમાને પહોંચ્યો હતો અને ગરમાગરમી ભર્યો માહોલ છે તે સર્જાયો હતો। સ્થાનિક લોકોએ સીધે સીધા ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે જે ટ્રાફિક પીઆઈ હતા એ દારૂના નશામાં હતા અને તેઓ દ્વારા શબ્દો બોલવામાં આવ્યા હતા। એટલું નહીં પરંતુ વાહન ચાલકની જોડે રહેલી મહિલા જોડે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। જોકે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ સમગ્ર મામલો છે તે દિલ્હી ગેટ પોલીસ એટલે કે મધેપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને વાયરલ વિડીયોને લઈને અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। ત્યારે તપાસના અંતે કોણ કસૂરવાર આ સમગ્ર ઘટનાની અંદર છે તેની સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો। रुक जाए।